आई खिवश्री आई की आई धनवाई मात की सर्वे शक्ति मात की। बोलो सोमनाथ महादेव की। प्रेम से बोलो नमः पार्वती पते। एक एवी पवित्र भूमि पर एवी एक तपोभूमि पर एक एवी निखालस एक एवी शक्तिए ज्या आराधना करी तप कर्यु ई भूमिनी चरण रज आपने अडी जाए एवी आसबाई मानी आ तपोभूमि कहवाय। भूमिनी अंदर थी बहु मां बोलता तो नहीं, कोई माइक राखे तो, कारण के मने एनो एटलो ज अनुभव छे कि आई माने गरवो गढ़ गिरनार बहु गमतो अने ई मारे बहु नजीक पड़े। એટલે શિવરાત્રીમાં હું ગમે ને ભજન કરવા જાઉં પછી એક મુલુંડની અંદર મારા મિત્રો બે ત્રણ રહેતા એ મને કે રોટલો આઈમાં પાસે જઈને ખાઈએ। માં બેઠા હોય અને મને બરોબર યાદ છે કે બટેટા ને ડુંગળીનું શાક અને રોટલો મને પાસે બેહાડીને ગમે ને ભજન કરવા જાઉં। ગિરનારમાં 55 વર્ષ નોન સ્ટોપ મેળા કર્યા, 55 વર્ષ, અને આઈમાં ત્યાં રોટલો દેતા અને એ રોટલો મેં ખાધેલો। તે દીનો મને ભાવ ખરો કે રતાડિયા એક વખત એ ભૂમિમાં હું ભજન કરી આવું। મારું કઈ નક્કી નહોતું કાલ સુધી, મને એમ નહીં કે મારે અહીં ભજન કરવા આવું। મારે તો કાલે રાજકોટ ભજન હતા, એને આગલે દિવસે સોમનાથ વેરાવળ, એની આગલી રાત્રે માથક અહીંયા અંજારની બાજુમાં। એટલે મારે તો સતત ઉજાગર। મેં કીધું હવે પણ એક રોટલો એનો ખાધેલો અને એક પાટણની અંદર ભીડિયા ગામ છે બાજુમાં, ભાલકેશ્વર મહાદેવ વાલા બિરાજે છે ને, ભાલકા તીર્થ જ્યાં ભગવાનને બાણ માર્યું કૃષ્ણ ભગવાનને, ત્યાં એક કિશનભાઈ કરીને કરશનભાઈ કરીને મારો એક ચારણ મિત્ર હતો। ત્યારે એ મને બહુ મારા બાળપણની અંદર એને હાચવેલો, મને બહુ સોમનાથની અંદર રહેતા। એની દીકરી નાની એવી અને એ પછી આદિપુર રહેવા આવેલા કરશનભાઈ, અને એની દીકરી પછી અહીંયા માંડવી સાસરે, ત્યાંનો રાજાનો જન્મ એની આદેશ જે રેસ્ટોરન્ટ છે ને બાપુ, એ કુટુંબ અરે મારે 55 વર્ષનો નાતો। એટલે એનો રોટલો ખાધેલો ને મને આ રાજાનો ફોન આવ્યો કે પ્રોગ્રામ તો લાખણસિંહભાઈ જુનાગઢથી આવવાના હતા અને મામા એની તબિયત બહુ ખરાબ। મને મામા હજી કહે છે ને હું મામા ભાણિયા તરીકેનો સંબંધ એવો રાખો, હજી હું આવતા જતા માંડવી એની ઘરે રોટલો ખાવા જાઉં। અને બાપુના શિષ્ય છે અર્જુનનાથ બાપુના, એ આખો પરિવાર એને સમર્પિત। પણ એની માં એટલે મારી બેન, એને આઈમા પ્રત્યે એટલો ભાવ, અને મને અવારનવાર કહે કે આઈમાની જગ્યામાં તમે દર્શન તો કર્યા છે। મેં કીધું રોટલો ખાધો, પણ મને કે આઈમાને જગ્યામાં એક વખત સંતવાણી થાય અને મારો ભાઈ ગાય તો મને બહુ રાજીપો થાય। એટલે ઋણ અદા કરવા માટે હું કાંઈ પણ નક્કી કર્યા વગર બાપુ આવ્યો છું। કાંઈ મેં કીધું મારે કાંઈ હું આવા આશીર્વાદ મેળવવા માટે થઈ, અને નકર મારી કોઈ કલ્પના નહોતી કે હું રતડી આવું અને મારી વાણી પાવન કરું। પણ આ તો ઈરાદે લાખ બનતે हैं बन के टूट जाते हैं, यहाँ तो वही आते हैं जिन्हें माँ आसबाई बुलाती है। અહીં તો એનો હુકમ હશે એટલે મને ઘરના ના પાડતા હતા કે આટલી જર્ની ક્યાં માથક ને ક્યાં સોમનાથ ને ક્યાં રાજકોટ ને ક્યાં પાછું અહીંયા। હવે 70 વર્ષ થયા મને। મેં કીધું મને છોકરાઓએ ના પાડતા હતા, પણ મેં કીધું માનો હુકમ છે એટલે હું એક બે ચાર વાણી એના ચરણમાં। આજે એનો જન્મદિવસ છે, વળી એવો પવિત્ર દિવસ છે આજે કે જેને જેને વાણીથી લેવા દેવા છે, સંગીતથી લેવા દેવા છે, જેને સાહિત્યથી લેવા દેવા છે, એના આજના દિવસે તો, અને એમાં આવી પવિત્ર ભૂમિમાં જેને મોકો મળ્યો
આજે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે, વસંત પંચમી. વસંત પંચમી એટલે સરસ્વતીની આરાધનાનો દિવસ. આજના દિવસે માને સંગીત પીરસાઈ જાય અને આ જોગમાયા સાક્ષાત આંસબાઈમાં એવી એક ચેતના સોનબાઈમાં. પછી જો મને કોઈ પૂછે કે તમને કાંઈ પણ જો દેખાતું હોય તો મને હાંસબાઈમાં માં શક્તિના પૂર્ણ દર્શન. અને એવી આ સીધી સાદી સરળ, અને એમાં બે માતાજીઓ અહીંયા આ ધનબાઈમાં અને આ ખીમસરીમાં. બીજી બધી દેવીઓને પ્રણામ. અમારે માતાજી પધાર્યા છે, અમારે દાદા પધાર્યા છે, નાથજી મહારાજ, કલ્યાણદાસ બાપુ, આપ સંત ભગવાન સ્ટેજ ઉપર બિરાજમાન. આ બધાની વચ્ચે હું એક બે ભજન મારા રજૂ કરી દઉં એટલે મને એમ થાય કે માની આરાધના આજ મારે થઈ ગઈ. એ ઉપાસના સાધના માટે થઈ અને બે ભજન રજૂ કરી પછી બધા આપણે હરિહર કરવા જશું. પણ એક ઘડીક શાંતિથી બધા પ્રેમથી બેસી જાઓ, આપણે વાણી પાવન કરીએ. મોકો મળ્યો છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ગણપતિ શારદા ત્રણેય નમવાના ઠામ શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ. સરસ્વતી ઈશ્વર દીજીએ હે ગણપતિ बजरंगी बड़ दीजिए और मुझे सदगुरु दीजिए सदा भवानी सहाय सन्मुख रहजो गणेश पंचदेव मणि रक्षा करो गुरु ब्रह्म विष्णु બહુ જૂના અને જાણીતા એવા રાજકારણની અંદર જેણે દોહકા લીધા હો, નામ જ એનું એવું છે સરસ. ખૂબ નારાયણ સ્વામી અરે ભજનો કરેલા. પશુદાનભાઈ હમણાં વાત કરતા 84 વર્ષ વીતી ગયા. બોલો, આપણે એની ઉંમરની તાળીઓથી વધાવીએ કે ભગવાન આવા ચોખ્ખા રાજકારણીને 108 વર્ષની માળા પૂરી કરાવે. માતાજીના મનોરથ તો કરીએ. મને એક ભજન ભાઈ આપણો જેનું આખું કુટુંબ આ જગ્યાને સમર્પિત, એમના પિતાજી એ પણ નારાયણ સ્વામી એ ભજન ગાતા. એવો નિલેશ, એને મને કીધું એક ભજન
રામનું પેલા સંભળાવજો. એટલે અને હમણાં 22 તારીખે આપણે બધાએ નાના નાના ગામડાઓની અંદર ધજાઓ પતાકા ફટાકિયા ફોડવાના દીવા કરવાના. એટલે એક ભજન એ રજૂ પેલા કરી દો, પછી મને માં જે કઈ હુકમ કરશે આસબાઈમાં એ અંદરથી એ રજૂ કરીશ. મારી કોઈ શક્તિ નથી કે હું આ ઉંમરે ગાઈ શકું કે હળિયું કાઢી શકું, આ એની કૃપા છે. એટલે એક ભજન પેલા રજૂ કરી દો કે તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા તારા મનને તારા મનને એ ફાવે તે બીજું માંગી લે વનનો દે મારા મારા રામ તારો ભલે ભલે અયોધ્યા કે તો બીજું આવેથી ઉતારી દઉં અયોધ્યા બીજું તને આવેથી ઉતારી એ મોત કા બગાડ કઈ કઈ તારો ભરતજી મોત કા વનનો દે મારા મારા રામ તારો ભલે ને વનનો દે મારા રામ કે તો તને પાએ
કે તોરે ભિખારી થઈને ભીખ માંગુ રે મારા રામને તારો ભરત ભલે ને રામ અવિચારી નાગણ તું સિદ્ધને સંતાપે એ કલેજામાં લાગે અમને કટારી વનનો દે મારા રામ દશરથ રાજા કહે રે પિંગળ દશરથ રાજા એમ કઈ કઈને સમજાવે કહે પિંગળ દશરથ રાજા કઈ કઈને સમજાવે માયલા નહીં રાણી રાજા મર્યા તો વિયોગે રે ભૂલ દીધા મારા ભૂલ દીધા મારા રામ આજ માના ખોળામાં બેઠા છીએ આ આસભાઈ માના એટલે એક મને યાદ આવ્યું છે જેવું ગવાયું પણ કાલાવાલા કરીએ જગદંબા તું જોગણી એ આઈ જપીએ તોડા જા અખંડ તારા મારી પર આપોઆપ આવી ધીંગી રે ધગાયું તારે દેવણે અને ને જાણી નવે ખંડમાં ગાજે તારું જને નામ વરદાણી ઓ વિષભુજા વાણી આવડમાં તું મેલી કરજે આવડમાં તું મેલી કરજે તું મારી વાત
અંગે રે એવો ઢોરે માળી તે તો ભેળિયો અંગે ઓઢો માળી તે તો ભેળિયો વારી જાઉં પ્રેમેથી લાગુ તમને માતાજી પ્રેમેથી લાગુ તમને બ્રહ્મચારણી એવો મોઢડા વાળીને સોનલમાં તું એવી કરજે વાર બ્રહ્મચારણી મઢડા મઢડા વાળી સોનલમાં તું એવી કરજે વાર ધીંગી રે ગણાય મારે બેવડે ને જાણી નને ઠંડમાં કાજે વરદાણી ઓ વિષભુજા વાળી કરજે માતાજી કરજે અને માના શબ્દમાં કહું માં વ્યવહાર કરે ચોક્કસ કરે વરદાન આપે આપણને કે આ કામ તમારું થાય થાય ને થાય એમાં 3 જ શબ્દોમાં બોલતા કે જો દારૂ ન પીવો જુગાર ન રમો અને પરસ્ત્રી ગમન ન કરો તો તમારું જો કોઈ દિવસ તમે દુખી થાવ તો મને માં ન કહેતા જાઓ આ આટલા શબ્દો માના આટલું કરો ને પછી જો માં વાર નો કરે માતાજી વેલેરી કરજે મારી વાર આસબાઈ માં વેલેરી કરજે તું મારી વાર હે તેરે એ જુલાઉં માળી મામડિયાની ઓ મિળલની લાડકી રે આવડમાં વેલી કરજે વાર હે તેરે જુલાઉં માળી તરોઈ જકો
ધૂપે રે એ દીપે રે માળી તું વેલિયા કૃપાળી વિપતમાં કરજે મારી વાત સંકટ હરણી સુતકારણી હવે ખોડલમાં તું વેલી કરજે વાર ભીંગી રે જાય તારે ને જાણી વરદા જવાળી એ વાર પૂનમમાં કરજે કરજે આઈમાને યાદ કર્યા. હવે આઈમાને જે પ્રિય એક ભજન હતું એ એક રજૂ કરી દઉં. માને બહુ ગમતું. માં કંઈક બોલતા હોતી ભજન. શ્યામને એ તમે છો મારા માયલાના આધાર રે કેજો એ કેજો સંદેશો શ્યામને કેજો સંદેશો એવી ઋતુ પલટ્યું વન કોળે નહીં. એવી ઋતુ પલટ્યું વન કોળે નહીં. અને બોલે બપૈયો રે એ પૈયા ને મોર રે પિયું પિયું સબ હે પુકાર પિયું પિયું સબ અને મારું હૈયું સંદેશો શ્યામને હૈયું મારું રે નહીં હાથ રે હે સંદેશો
जा ए जोता जोने मड़ी गई जोड़ रे आपे काली कूब जा जोता जोने मड़ी गई जोड़ ताड़ी ने दई ने हमने तर छोड़िया ताड़ी ने दई ने हमने तर छोड़िया तुमने घटे नहीं रण छोड़ अब घटे नहीं रण छोड़ के जो रिश्ते सो आशाने के जो रिश्ते सो आशाने आऊ रे जान्यू हो तो जावा देत नहीं आऊ रे जान्यू हो तो जावा देत नहीं राखत कोकुड़िया मजान रे जान्यू हो तो जावा देत नहीं राखत कोकुड़िया मजान बड़ेला ने वधु नव बाणिए बड़ेला ने वधु नव बाणिए ए मोहन कंज कर जो तुम्हें विचार मोहन मोहन कर जो विचार जो सो એટલી રે અરજી આવરજ નારની એવી એટલી રે અરજી આવી વ્રજ નારની અને વાંચી વાંચીને विचार रे दर्शन देजो देवी दास ने दर्शन देजो देवी दास ने अने हरिवर रे जो हमारी संगात 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 हरिवर रे हमारी संगात संदेशो 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 साया जी ने जो आटली मारो संदेश પિયુજી ને મળવા એ આવો ને સખી સુરમાં
હાલો સખી આમાં જેને વીતી હોય તે જાણે ભરવીતી શું જાણે પ્રીતને વીતી હોય તે જાણે ભરવીતી શું જાણે પ્રીતને આઠમી દાસી છું તમારી રે દર્શન કારણ દુબળી દાસી છું દર્શન કારણ દુબળી આઠમી આવું ભીમ ગુરુ ભીમ ગુરુ ને ચરણે એ દાસી જીવન શિવરાત્રી આવે છે શિવરાત્રી આવે એટલે માં યાદ આવે એ કચ્છનો ઉતારો યાદ આવે એટલે માના ચરણમાં ગિરનારીને યાદ કરી લઉં તારો રે ભરોસો મને ભારી એવો કરવો દાતા ગિરનારી
થાક ઉતરી જાય. અને મેં સાંભળ્યું છે કે ગિરનારમાં હવે પાછું નવું સર્જન માતાજીનો આશ્રમ બને છે કે નહીં? ખોટી વાત છે? એટલે ત્યાં પણ આશ્રમ થાય અને એ તો સિદ્ધ ભૂમિ છે. ત્યાં જેવા તેવાનું કામ નથી હો પાછું. એ ભૂમિ સિદ્ધો की भूमि है. बोलो गिरनारी महाराज रामचंद्र भगवान की, द्वारिकाधीश की, सर्वे संत मेघ भगवान की, अपने अपने मात पिता की, आय सुनवाई मात की, आय हसवाई मात की, आय खिमश्री आई जानवाई मात, सर्वे शक्ति मात की. बोलो सोमनाथ महादेव की. सुरमा जे बोलो सुरमा. ओ